આજે તો આપણે ડ્રેગન ફ્રૂટ દેખાઈ ગયા અને પછી તો આપણે આવી ગયા સીભડા ગોતવા. ભાઈ માતાજી મિત્રો આજે તો આપણે સવારમાં ઉઠીને આવી ગયા છે. આપણે અહીંયા માંડવી બાજુ જોવા આવ્યા છીએ અને આપણે મિત્રો અહીંયા સીભડાનો વેલો દેખાણો એટલે જોઈ લઈએ. આમાં કે સીભડા તો હે નહીં ને, હોય તો ખાવાનો મેળ થઈ જાય મિત્રો. મિત્રો હજી ફૂલ તો હે ઘણા બધા. એ જો મિત્રો અહીંયા સીભડું છે એક નાનકડું છે એટલે આપણે ખાવાનો મેળ નહીં થાય. હજી એવું એમ તો મોટું છે પણ હજી હાવ ઝીણકું છે. મોટું થાય કે એવડું મોટું. હવે આપણે પાછા બીજા વેલે આવી ગયા છે. આપણી માંડવી જોવો મિત્રો, આ બીજો વેલો મિત્રો. આમાં એક સીભડું છે જો, આને મિત્રો નહીં ખવાય કેમ કે આ હજી ઝીણકું પડે છે. તો હવે મિત્રો આપણે આવી ગયા છે આપણા ખેતરમાં. જો આ આપણું બીજું ખેતર છે એમાં આવ્યા છે. અને મિત્રો આપણા વરસાદના કારણે પાણી ભરાણું હતું. પાણી ભરાણું એટલે મિત્રો આ તુજાર બધી ભરી ગઈ છે. જુઓ આમાં કંઈ તુડાય જ નથી રહી મિત્રો. તો હાલો આપણે આમ સેઢા ઠારા આટો મારતા આવીએ. તો હવે ફાઇનલી આપણે સેઢા ઠારા આટો મારવા જઈએ જ છીએ. તો ફાઇનલી મિત્રો આપણે અહીંયા શેઢે પૂગી ગયા છીએ અને અહીંથી કંઈક એવો નજારો છે મિત્રો. અને આમ બધે મિત્રો હજી હમણાં જ વરસાદ ગયો તા તો બધાએ ફુવારા મૂકી દીધા જોવો. પછી તો મેં મિત્રો ઘડિયાળમાં જોયું તા તો 10 વાગવામાં ખાલી થોડીક જ વાર છે અને આપણે ભણવા જવાનું છે. એટલે તો મિત્રો આપણે ભણીને આવીને પછી મળીએ. મિત્રો આપણે ભણીને આવી ગયા છે અને હવે મિત્રો 5 વાગી ગયા છે. 6 વાગવા આવ્યા છે, 5 તો નહીં. જુઓ મિત્રો, તો હવે મિત્રો આપણે સેઢા ઠારું જવાનું છે. આપણે અહીંયા ઝાપો દેવા જવાનું છે. આપણે અહીંયા ખેતરમાં માંડવીમાં હાંડળા કરી જાય છે એટલે ઝાપો દેવો પડે એટલે આપણે બનાવ્યો છે. તો હાલો તમને દેખાડીશ. તો હવે મિત્રો આપણે જઈએ છીએ સેઢા ઠારા. તો આપણે જવાનું છે વાં. તો ચાલો જલ્દી જઈએ અને તમે આપણી માંડવીના નજારા જોવો. પહેલાં આ મિત્રો આપણી માંડવી છે. તો મિત્રો અંધાર ઉપર થવા આવ્યું છે એટલે આપણે ફટાફટ જઈએ. હાલો. તો પછી હવે મિત્રો આપણે અહીંયા પૂગ્યા છીએ, શેઢે પૂગવા આવ્યા છે. અને મિત્રો આપણે અહીંયા વાયરે બાંધેલા છે ને મિત્રો બોટલો લટકાડી દીધું છે જુઓ. એટલે આપણી વાડીની અંદર હાંડલાનો ઘરે આ બોટલો લગાડી દીધી છે. ફાઇનલી હવે મિત્રો આપણે અહીંયા શેઢે પૂગી ગયા છે અને ફાઇનલી મિત્રો આપણે ઓવો કંઈક ઝાપો બનાવ્યો છે જુઓ. અને મિત્રો આપણે શેઢેથી કંઈક અવા નજારા દેખાય છે. તો મિત્રો આપણે ફટાફટ ઝાપો દઈ દઈએ અહીંથી એને કાઢીએ. આપણે કાઢી લીધું છે હવે આપણે દઈ દઈએ. અને હવે ફાઇનલી મિત્રો આપણે ઝાપો દઈ દીધો છે અને હવે મિત્રો આપણે આ ટેકનોલોજી જેવું બનાવી નાખ્યું છે. તો આવું કંઈક લાગે છે જુઓ.
તો ફાઇનલ મિત્રો આપણે જાપો દઈ દીધો છે અને હવે પાછા આપણે ભાઈ ગયા ઘર બાજુ. તો ચાલો જલ્દી ફટાફટ. ફાઇનલી મિત્રો આપણે અહીંયા પૂગી ગયા છીએ. આપણે પાછા આ સાઈડે ઓલા સાઈડેથી. તો મિત્રો મને આમ ઓલા આપણા ડ્રેગન ફ્રૂટમાં કંઈક દેખાય છે. હું જલ્દી જોવા જાઉં છું શું છે કે ડ્રેગન ફ્રૂટ તો નથી આવ્યો ને. મિત્રો ફાઇનલી મિત્રો આપણા ડ્રેગન ફ્રૂટમાં ડ્રેગન ફ્રૂટ આવ્યા છે જોવો. તો મિત્રો આવા ડ્રેગન ફ્રૂટના કંઈક ફૂલ થયા છે. તો મિત્રો આમાં કુલ 3 ડ્રેગન ફ્રૂટ આવ્યા છે. પહેલી વાર તો મિત્રો એક જ આવ્યું તો આ વખતે પાછા 3 ડ્રેગન ફ્રૂટ આવી ગયા છે. તો હવે પાછા આપણે આમ જઈએ ખડીએ. આપણે ભેહું વાટું વાવેલું છે એ ખડ છે જો એવડું થઈ ગયું છે. કેવડું મોટું જોવો મિત્રો. હવે મિત્રો આપણે અહીંયા જંગલ જેવું થઈ ગયું છે. તો આપણે જંગલ જેવામાં રખડવા આવ્યા છે મિત્રો. અહીંનો વ્યૂ એક નંબર. મિત્રો અહીંયા ફૂલ એન્ડ ફાઇન જંગલ જ લાગે છે. જો આપણું જંગલ. આ મિત્રો ખડ તો જો શેરડી જેવું થયું છે. તો મિત્રો પૂરેપૂરી સાંજ પડવા આવી છે. એટલે હવે મિત્રો આજનો આપણો વ્લોગ અહીં પૂરો કરીએ. તમને સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં લગન બધા મિત્રોને બાય બાય.